રાજકોટથી સમાચાર। રાજકોટ શહેર એસઓજીએ સતત બીજા દિવસે રાજકોટ અમદાવાદ હાઈવે પર વાંકાનેર ચોકડી પાસેથી 22.940 ગ્રામ મેફેડ્રોન સાથે મહાવીરસિંહ ઉર્ફે મહાવીર વાળાની ધરપકડ કરી। પોલીસે 74,820 રૂપિયાનું એમડી ડ્રગ્સ, બલેનો કાર અને મોબાઈલ સહિત કુલ 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાલાવડ રોડ પરથી 54.730 ગ્રામ એમડી સાથે તૌસીફ આરિફ તુરિયાની ધરપકડ કરવામાં આવી હતી। ઝડપાયેલો આરોપી મહાવીરસિંહ વ્યવસાય ડ્રાઈવર છે। તે 4 દિવસ પહેલા સેલ્ફ ડ્રાઈવમાં બલેનો કાર ભાડે લઈને રાજસ્થાન ગયો હતો અને સાંચોર નજીકથી મનોજ બિશ્નોઈ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યો। આરોપી 2023માં રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલો છે। આ ઉપરાંત તેની સામે મારામારી અને છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે। પોતે ડ્રગ્સનો બાંધાણી હોવાથી પોતાના સેવન માટે જથ્થો લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે, જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। અગાઉના દિવસે પણ એસઓજીએ કાલાવડ રોડ પરથી તૌસીફ આરિફ તુરિયા નામના રિક્ષા ચાલકને 1.64 લાખની કિંમતના 54.730 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધો હતો।